સવાસરમાં લઈ લીધું રોડ નો કોન્ટ્રાક્ટ ને ચાલુ કરી દીધું કામ. તો જય શ્રી કૃષ્ણ બધાને. આપણે લઈ જવાનું છે આપણે પરમ પૂજ્ય પિતાશ્રી નું બાઈક. હા, માનથી તો બોલ જ પડે ને, કેમ કે તમારો ભાઈ સંસ્કારી ગયો ને પાછો. ને આપણે આવી ગયા ગેરેજ ને બાપુ જોડે કરી વાત. બાપુ તો રિહાઈ ગયા ને આપણા જોડે આવી ગઈ મસ્ત કડક ચા. ને બાપુ ને પૂછ્યું તો બાપુ તો ના પાડી, કેમ કે બાપુ રિહાઈ ગયા હતા. કાંઈ વાંધો નહીં, આપણે પી લીધી ચા. ને મનાવવાની વાત તમારા ભાઈમાં થોડી આવી યાર. પછી આપણે આવી ગયા દબંગભાઈ જોડે ને દબંગભાઈ તો ધૂમ જો ઉભા થયા. કેમ કે દબંગભાઈ ની વાત નો થાય, જીરાનું શાક નો થાય. વાત તો સહી છે. પછી ડોગેશભાઈ ને આપણે આપ્યા બિસ્કીટ ને ડોગેશભાઈ કે આપણે બિસ્કીટ વાળા નહીં, આપણે બટેકા ભૂંગળા વાળા ને પાછા રહ્યા વટના કટકા ને. પછી આપણે આવી ગયા ગલ્લે ને આપણા હાથમાં આવી ગઈ ઝોલો ચીપ. તો અમે બી ઝોલો ચીપ નું ચેલેન્જ કરીએ તો કમેન્ટમાં હા લખતા દો પાછા. ને આપણે આવી ગયા ઘરે ટિફિન લેવા માટે ને કાચ તો ફૂટલો હતો, તો તમારા ભાઈ મારી દીધી મસ્ત ફ્લેગ. સર ક્યા બાત હે સર. ને આપણે આવી ગયા ગેરેજ ને આપણા હાથમાં આવી ગયું ઉત્તરાયણમાં વગાડવા માટે ભૂંગળું. તમે વગાડ લેજો પાછા. તમારા ભાઈને લાગી ગઈ હતી ભૂખ ને આપણે આવી ગયા શ્યામ ખાવસા ની અંદર ખાવસા ખાવા માટે. આ ભાઈ એવા ખાવસા બને કે જ્યાં ઉભા હોય ને ત્યાં ઉભા પાણી આવી જાય. ખાવસા ખાઈને નીકળી ગયા ને સામે આવી ગઈ લાલ બત્તી. એ જોઈને તો આપણા આંખમાં પાણી આવી ગયું. પછી આપણે નીકળી ગયા હેલ્મેટ પહેરીને આપણે ગેરેજ જવા માટે. ને તમારો ભાઈ પાસે સરકારી નિયમોનું પાલન કરવા વાળો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. તો આ વિડીયો તમને ગમે તો લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો મારા વાલા. જય શ્રી કૃષ્ણ બધાને.